નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દોડગિયા। આગામી 3 થી 4 કલાકમાં 6 જિલ્લાએ સાવધાન રહેવાનું છે। 7 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, બોટાદ, અમરેલીમાં પણ રેડ એલર્ટ છે। જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જેમાં દ્વારકા, જામનગર, મોરબી છે। પોરબંદર, જૂનાગઢ, ભાવનગરનો સમાવેશ થાય છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 2 થી 3 કલાક હાલમાં જોખમી હોવાની જાણકારી મળી રહી છે, કારણ કે આ તમામ જિલ્લાઓ એવા છે કે જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના એ વિસ્તારો કે જ્યાં આગળ સાંજ થતાં અથવા તો રાત થતાં ભારે વરસાદ થઈ શકે છે। 10 કલાકમાં 153 તાલુકામાં વરસાદ થઈ ગયો છે। 37 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। પલસાણામાં 3.5 ઇંચ વરસાદ। વાવ, કલ્યાણપુર, વલસાડમાં 3 ઇંચ વરસાદ। થરાદ, ગઢડા, વાપીમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। લખતર અને બરવાડામાં 2.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। તો કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। કેટલાક વિસ્તારોની અંદર વરસાદનું એટલું ભારે ઝાપટું આવીને જતું રહ્યું કે જેના કારણે રસ્તા પાણી થઈ ગયા। બનાસકાંઠાના ધાનેરા રેલ નદીમાં ફરી આવ્યા છે નવા નીર। રેલ નદીમાં રાત્રે પાણી ઘટી ગયું હતું, અત્યારે ફરી પાણી વધી ગયું છે। ધાનેરાના રૂણી પાસે રેલ નદી બંને કાંઠે થતાં લોકો ચિંતિત બન્યા છે। વરસાદ બંધ હોવા છતાં રેલ નદીમાં વધી રહ્યું છે પાણી। રેલ નદી એક કારણ રહ્યું હતું કે જેના કારણે પૂર પર બનાસકાંઠામાં ભૂતકાળમાં આવી ચૂક્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, જે રીતે રેલ નદીના સ્તર વધી રહ્યા છે, કેટલું જોખમ, શું પરિસ્થિતિ હાલમાં બનાસકાંઠાની? સિદ્ધાર્થ, ગઈકાલે જે વહેલી સવારે રેલ નદીમાં પાણી આવ્યું હતું ને રાત થતા સુધી આ પાણી સુકાઈ ગયું હતું, પરંતુ ફરી એકવાર 3 વાગ્યાના સુમારે ધાનેરાના રૂણી ગામ પાસે જે રેલ નદીના જે પાણીનું સ્તર છે તે વધી ગયું છે અને બંને કાંઠે રેલ નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને રેલ નદીના બંને કાંઠે વહેતા હવે લોકો પણ ચિંતિત બન્યા છે। મહત્વની વાત તો એ છે કે વરસાદ બંધ છે છતાં પણ ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેનું પાણી હવે ધાનેરા તરફ આવી રહ્યું છે અને આ ધાનેરાની રેલ નદીમાં પાણી આવતા અત્યારે તો વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને જે ગામોને 22 જેટલા ગામો છે તે ગામોને પણ ગઈકાલથી જ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। જો કોઈને સ્થળાંતરની જરૂર પડશે તો લોકોને પણ સ્થળાંતર કરવામાં આવશે, પરંતુ અત્યારે જે પાણી વહી રહ્યું છે તે નદીના પટમાં વહી રહ્યું છે એટલે લોકો અત્યારે ચિંતિત નથી, પરંતુ જો વહેણ વધે તો આ જે રેલ નદીના પાણી છે કોઈ ગામમાં પણ ઘૂસી શકે છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિશોર। તો હાલમાં જે પરિસ્થિતિ છે તે કાબુમાં હોવાની એક તરફની પરિસ્થિતિ, પરંતુ આ તમામની વચ્ચે નદીનું જળસ્તર વધે તો ગામની અંદર જોખમ વધે। બનાસકાંઠાના ધાનેરાના સોડાલ ગામે તળાવમાં પડ્યું છે ગાબડું। તળાવમાં ગાબડું પડતા તળાવનું પાણી વહી ગયું છે। તળાવનું પાણી ગામના બહાર વોકળામાં વહી ગયું છે। તળાવની પાળ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તલાટી, સરપંચ સહિત ગ્રામજનો પહોંચ્યા હતા। તળાવની પાળ ગામની બહારની બાજુ તૂટતા મોટી નુકસાની ટળી છે। જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદથી અનેક રોડ ઉપર પાણી ભરાયા છે। આલવાડાથી રાજોડા, નેગાળા, રૂની જવાના માર્ગ ઉપર ફરી વળ્યા છે પાણી। અનેક ખેતરોનું પાણી રોડ પર ફરી વળતા માર્ગ થયો છે બંધ। રેલ નદીમાં નવા નીરની જે આવક થઈ છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા। હવે કચ્છ નખત્રાણાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નખત્રાણા વિસ્તારમાં ધોધમાર વરસાદ, વરસાદી વહેણમાં પૂર જોશમાં પાણી વહી રહ્યા છે। પાણી વહેતા રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। ભુજ, નખત્રાણા, લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। માર્ગની બંને બાજુ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। દર વર્ષે વરસાદમાં નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં આ જ સ્થિતિ જોવા મળે છે જે અત્યારના આપ જોઈ રહ્યા છો, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ નખત્રાણાની થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। જેટલો વરસાદ નથી થયો તેનાથી વધુ પાણી વહેણમાં જોવા મળી રહ્યા છે અને કેમ તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, કારણ કે વરસાદ હજી પણ માપમાં થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। તેટલો ભારે વરસાદ નથી થયો જેટલા પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। કચ્છના દ્રશ્યો સીધા અમે આપણે બતાવી રહ્યા છે નખત્રાણાથી કે જ્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુખપોર રોહા ગામની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોના ઘરો જે છે તેમાં પાણી ઘૂસી ગયા હતા। બેંક ઓફ બરોડાની બેંક જોઈ રહ્યા છો જેમાં પણ પાણી અંદર ઘૂસી ગયા હોવાની સ્થાનિકો વાત કરી રહ્યા છે।
કચ્છના દેસલપરવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા. ખેતર વચ્ચેથી વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાઈ ચૂકી છે. આજે બપોરના સમયે ભારે વરસાદ વરસ્યો હતો આ વિસ્તારમાં અને તેના કારણે ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. ખેતર વચ્ચેથી નદીઓ વહેતી હોય તે રીતના કુદરતી દ્રશ્ય પણ સર્જાઈ ચૂક્યા છે. તો કચ્છમાં વરસાદને કારણે નદી બે કાંઠે વહી રહી છે. અબડાસા તાલુકાની વેલડી નદી બે કાંઠે વહી નીકળી છે. મંગવાણાથી નીકળી નવી મંજલ પાસેથી પસાર થાય છે. નદી આ પાણી પાલરધુના ધોધ તરફ જતા જોવા મળી રહ્યો હતી. ધોધ પણ જીવંત થઈ ગયો છે. તો ધોધ જે છે તે પણ જીવંત થઈ ગયો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, જે રીતની સમગ્ર પરિસ્થિતિ કચ્છની જોવા મળી રહી છે, ક્યાં કેટલો વરસાદ, ક્યાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? જે સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરીએ તો બપોરના સમયે જે નખત્રાણા વિસ્તાર આવેલું છે ત્યાં પાસે વરસાદ છે તે ધોધમાર વરસ્યો હતો. વરસાદના કારણે વહેણમાં પૂરજોશમાં પાણી આવી જતા જે રાજ્ય ધોરીમાર્ગ છે તે બંધ થયો હતો. ભુજ નખત્રાણા લખપત રાજ્ય જે ધોરીમાર્ગ આવેલો છે તેની બંને બાજુ છે તે ટ્રાફિક જામ થઈ ગયો હતો. તો બસ સ્ટેશન આગળ જે વથાણ ચોક આવેલું છે ત્યાં પાસે પણ ખેડ સમા છે તે પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં દર વર્ષે વરસાદ બાદ છે તે આ જ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે. તો બીજી બાજુ જો વાત કરીએ તો કચ્છમાં વરસાદના કારણે નદીઓ છે તે બે કાંઠે જોવા મળી હતી. અબડાસા તાલુકાની જે વેલડી નદી છે તે બે કાંઠે જોવા મળી હતી. મંગવાણાથી આ નદી છે તે નીકળે છે, મંજલ પાસેથી પસાર થઈ અને જે પાલાધુના ધોધ આવેલો છે ત્યાં પાસે આ જાય છે. તો બીજી બાજુ જો વાત કરીએ તો દેસલપર વાડી વિસ્તાર છે ત્યાં પાસે પણ ધોધમાર વરસાદના કારણે ખેતરો છે તેમાં પાણી ભરાયા હતા. ખેતરો વચ્ચેથી વહેતી નદી હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા હતા. એટલે ચોક્કસથી નખત્રાણા વિસ્તારમાં છે તે બપોરના સમયે ધોધમાર વરસાદ થયો હતો અને ત્યારબાદ હાલ વરસાદે વિરામ લીધો છે. એટલે પાણી ધીરે ધીરે છે તે ઓસરી રહ્યા છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જાણકારી મળી રહી છે, કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તારોમાં જળ ભરાવ છે તે જોવા મળી રહ્યો છે. કચ્છમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. જિલ્લા મથક ભુજ તેમજ માનકુવા, સુખપર, મીરજાપર, વડજર, માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે. મુન્દ્રાના દેશલપર, કંઠી, ગુંદાલા, ભુજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં વરસાદ છે. અબડાસાના અરજણપર, મોથાળા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, આડેસર, ભીમાસર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદથી શહેરવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે એક તરફ ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે સારો એવો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ કેટલાક શહેરો અને વિસ્તારની પરિસ્થિતિ જે છે તે ખરાબ જોવા મળી રહી છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે કચ્છના અમે આપને બતાવી રહ્યા છે તેમાં સ્પષ્ટ છે કે શું પરિસ્થિતિ હાલમાં કચ્છમાં વરસાદે કરી દીધી છે. અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ. લાઠી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાઠી, શેખ પીપરિયા, હરસુપુર, દેવળિયામાં વરસાદ, શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા. લાઠી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રો કે જે વરસાદની રાહમાં હતા, જે સારા આગમન થાય મેઘરાજાના તેવા એંધાણ તેઓને લાગતા હતા, તે પ્રમાણેનું જ પરિણામ પણ જોવા મળી રહ્યું છે. અમરેલીના લાઠી, શેખ પીપરિયામાં ધોધમાર વરસાદ. શેખ પીપરિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવી ગયું છે. શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. સારા વરસાદથી ખેડૂતો અહીંયા પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો અમરેલીમાં 2-3 દિવસનો મેઘરાજાએ બ્રેક લીધો અને હવે ફરી એક વખત વરસી પડ્યા છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ખીજડીયા, રાદડિયા, શેડુભાર સહિતના ગામોમાં વરસાદ છે. મુશળધાર વરસાદને કારણે ખેતરો પાણી થઈ ગયા છે. ગામમાં વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. રાજન, કદાચ 48 થી 72 કલાકનો મેઘરાજાએ વિરામ લીધો અને હવે ફરી એક વખત એ જ રંગરૂપમાં વરસી રહ્યા છે. બિલકુલ સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો છેલ્લી 24 કલાકથી અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. આજ સવારથી જ વરસાદે પધરામણી કરી દીધી છે. સૌથી પહેલા રાજુલા, જાફરાબાદ, ત્યારબાદ ધારી અને હવે લાઠી અને અમરેલી તાલુકામાં મેઘરાજા વરસી રહ્યા છે. ખાસ કરીને અત્યારે લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમાં આપણે કહ્યું એ પ્રમાણે શેખ પીપરિયામાં ખૂબ સારો એવો વરસાદ, સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ અમરેલી તાલુકાના જે શેડુબાર સહિતના ગામો છે ત્યાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો છે. જોકે હજુ કેટલાક તાલુકાઓ એવા છે જ્યાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે, પરંતુ એકંદરે અગાઉ પડેલા વરસાદથી ખેડૂતોને ખૂબ ફાયદો છે. વાવણી થઈ ચૂકી છે અને હવે જે વરસાદ પડે છે ખેડૂતોના ખેતરમાં લહેરાતા પાક પર કાચું સોનું વરસી રહ્યું તે પ્રકારનો વરસાદ છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ રાજન. તો હાલમાં કાચું સોનું વરસી રહ્યું છે ખેડૂતો માટે. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ અમરેલીમાં જોવા મળી રહી છે તે કહી રહ્યું છે. સૌરાષ્ટ્રનું વધુ એક મહત્વનું શહેર રાજકોટ, જેમાં પણ
શહેરની અંદર ઝાપટા સ્વરૂપે પડી રહ્યો છે વરસાદ. સામાન્ય વરસાદમાં જ સંત કબીર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઇમિટેશનના દુકાનદારો હેરાન પરેશાન છે. દર વર્ષે વરસાદ આવતા પાણી ભરાઈ જાય છે. પાણી દુકાનમાં આવી જતા વેપારીઓને નુકસાની ભોગવવાનો પણ વારો આવે છે. વરસાદ રહી ગયાના લાંબા સમય બાદ પણ પાણી ઓસરતા નથી, જે ફરિયાદ પણ સ્થાનિકો અને દુકાનદારોની રાજકોટ શહેરને લઈને જોવા મળી છે. અમારે દર વખતે છે ને વરસાદ હોય ત્યારે બહુ સારું રહે છે. બધા આરામથી નાહી હગે છે, છોકરા રમી હગે છે, હોડિયા રહે. રોડની હાલત તો આમ તો પાણી ભરેલું જ રહે છે. દરેક વરસાદ જ્યાં વરસાદ આવે ત્યાં પાણી ભરેલું જ હોય છે. વરસાદ 2 દિવસથી બહુ સારો પડ્યો છે, પણ પાણી ફૂલ ભરાય છે. અમારે દુકાનોમાં પાણી આવી જાય, તમે જોઈ રહ્યા છો. પાણીનો નિકાલ નથી. વરસાદ વહી ગયા પછી પણ કલાકે પાણી જતું નથી, પાણીનો કોઈ નિકાલ નથી. એ જ અમારી તકલીફ છે. દુકાનોમાં પાણી આવી જાય દર વર્ષે. તો રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં બપોરના 3 વાગ્યા આસપાસ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર સ્વરૂપે વરસાદી ઝાપટું પડ્યું હોવાની સામે આવ્યું છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, બહુમાળી ભવન, જ્યુબિલી ચોક, જામનગર રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ગુંદાવાડી સર્કલ, નાગરિક બેંક ચોક, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. અંદાજિત 7 થી 10 મિનિટ માટે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ આ તમામની વચ્ચે કેટલાક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન પણ થઈ ગયા છે. સુરેન્દ્રનગર શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બપોર બાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારમાં ભારે વરસાદ. સતત વરસાદને કારણે ખેતીમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણામાં પણ જામ્યો છે વરસાદી માહોલ. બપોર બાદ પવન સાથે વરસાદની થઈ ગઈ છે શરૂઆત. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી છે રાહત. વરસાદને લઈ જગતના તાતમાં ખુશીની લહેર. તો મહેસાણાના ગોપીનાળામાં ભરાયા છે પાણી. પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરાયો છે. ગોપીનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ રસ્તો બંધ થતા ગોપીનાળામાં ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે. એક તરફનું નાળું ચાલુ છે, એક તરફનું બંધ છે, જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મહેસાણામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસતા મહેસાણા શહેરના અનેક જે વિસ્તારો હોય છે તે પાણી થયા છે. 20 થી 25 મિનિટ સુધી જે વરસાદ વરસ્યો છે તેના કારણે મહેસાણા શહેરના જે ગોપીનાળું છે, ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદી પાણીથી ગોપીનાળું ભરાઈ જતા હાલમાં એક બાજુ જે રસ્તો હોય છે તે બંધ કરવામાં આવ્યો છે. બીજી બાજુ હાલમાં વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ ચોક્કસ તમે જોઈ શકો છો આ એક બાજુનો રસ્તો ચાલુ રહેતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયું છે. આ સમસ્યા એ આજની નહીં, પરંતુ વર્ષોથી જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આ જે ગોપીનાળું હતું તેમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હતી. આજે નગરપાલિકાની મહાનગરપાલિકા બની છે, પરંતુ આ જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે. સ્થાનિક લોકો હોય છે, રહીશો હોય છે, વાહન ચાલકો હોય છે, તેમના દ્વારા એક નહીં પણ અનેકો વખત રજૂઆત કરી છે કે આ જે ગોપીનાળું હોય છે તેમાં સામાન્ય વરસાદમાં જ જે ગોપીનાળું છે પાણીમાં ગરકાવ થાય છે, તેનો કોઈ નિકાલ આવે, પરંતુ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા છે અત્યાર સુધી આ જે પ્રશ્નનો નિકાલ લાવી શકી નથી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદની હેલી યથાવત છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ તો પાણી થયા, પરંતુ વલસાડ નજીકથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પાણી જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ ગયેલા છે. વલસાડ નજીક નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે ભારે વરસાદ વખતે હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે હાઈવેના વાહન વ્યવહારને પણ અસર થાય છે. આજે પણ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ હાઈવે પાણી થઈ ગયો હતો. આથી હવેથી પસાર થતા વાહનોની ગતિ પણ ધીમી થઈ ગઈ હતી. તો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ભારે વરસાદને કારણે વાપીના અંડરપાસમાં પાણી ભરાયા છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવેના નાના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. અંડરપાસમાં જળમગ્ન થતા વાહન ચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો જીવના જોખમે રેલવે ટ્રેક ક્રોસ કરવા મજબૂર બન્યા છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ. વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદ. થોડા જ સમયમાં રેલવે ગરનાળામાં ભરાયા છે પાણી.
વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. શહેરમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો. આથી રસ્તાઓ પાણી થઈ ગયા. જોકે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે. વાત ઉત્તર ગુજરાતની કરીએ. સાબરકાંઠામાં પણ મેઘરાજા હિત વરસાવ્યું છે. ત્યારે ઈડરગઢ પર ઝરણા જીવંત બન્યા છે. ઈડરગઢ પર જાણે વાદળની ચાદર હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ઈડરગઢ પર બે અલગ અલગ રંગના ઝરણા જોવા મળ્યા હતા, જેમાં એક સફેદ અને બીજું પીળા રંગનું ઝરણું જોવા મળતા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. વરસાદને લઈને પ્રફુલ્લિત થઈ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે પ્રવાસીઓ. ઉમાશંકર જોશીએ પંક્તિ લખી છે, ભૂમ્યા વિના મારે ભમવા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી. અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ઈડરિયા ગઢ ઉપર જે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ઈડરિયો ગઢ છે તે વાદળો સાથે વાત કરતો હોય તેવા નયનરમ્ય દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે ઈડરિયા ગઢ ઉપર વાદળોની ચાદર છવાઈ હોય તેવું લાગી રહ્યું છે. ને અનેક જગ્યાએ જે ઝરણા છે ખલખલ ઝરણા જે અસ્ખલિત પાણી કહી શકાય કે અત્યારે હાલ ગઢ ઉપરથી જે ખલખલ ઝરણા પણ વહી રહ્યા છે, જેના કારણે લોકો અત્યારે હાલ તો જે ઝરણા છે ઝરણા પણ જોવા માટે ઉમટી પડ્યા છે. આ બીજી વખત જે ઈડર ગઢ છે, ઈડરમાં જે ધોધમાર વરસાદ ઈડર સહિત સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે આ જે ફરીથી ઝરણા એ તો જીવંત બન્યા છે, તેના કારણે લોકોમાં પણ અત્યારે હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો કુદરતના સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા જોવા મળ્યા છે. ખાસ કરીને શનિ રવિવારે વીકેન્ડ માણવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે. તેમાં પણ ગિરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલા ગિરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે. અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બની રહ્યું છે. વરસાદી માહોલમાં ઝરણા ધોધ જીવંત બન્યા છે. રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં આવેલા ઓસમ પર્વત પર ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા. ડુંગરો પર કેટલાક ભાગોમાં ધોધ વહેતા થયા છે. ચારે બાજુ લીલી હરિયાળી વચ્ચે ધોધ જીવંત બન્યા, જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઓસમ પર્વત પર રહેલા ટપકેશ્વરમાં આવેલા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. પર્વત નીચે આવેલા ધોબી પાટનો ધોધ વહેતો થતા પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાની બગડાટી. જિલ્લાના 10 તાલુકામાંથી 5 તાલુકામાં મેઘમહેર. સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, લીંબડી, સાયલા અને ચુડામાં સતત બીજા દિવસે મેઘમહેર. સુરેન્દ્રનગર શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરમાં રિવરફ્રન્ટ રોડ, રતનપર, શક્તિપરા, વિવેકાનંદ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી. બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં સૌથી વધુ લખતર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો સુરેન્દ્રનગરમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ આવી ચૂક્યો છે. મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે. સુરેન્દ્રનગરની અંદર પણ હવે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી જોવા મળી રહ્યું છે. હાલના જે દ્રશ્યો છે તે 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો તેને લઈને હાલમાં મળી રહ્યા છે. તે પ્રમાણે લખતરથી સમાચાર, જેમાં 2.5 ઇંચ વરસાદ થઈ ગયો છે. લખતરની અંદર 2.5 ઇંચ વરસાદ થયો છે. 4 વાગ્યા સુધીમાં 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી, એટલે કે અંદાજિત 2 કલાકમાં લખતરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ જે થયો છે તેના કારણે વિસ્તારો પાણી જોવા મળી રહ્યા છે. રિવરફ્રન્ટ રોડ છે, રતનપર રોડ છે, શક્તિપરા છે, વિવેકાનંદ સોસાયટી છે, આ તમામ વિસ્તારો હાલમાં પાણીમાં જોવા મળી રહી છે. વરસાદને લઈને અંબાલાલની આગાહી. 12 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. 18 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. જુલાઈના અંતમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતો સાવચેતી રાખવી પડશે. તારીખ 12 સુધીમાં ઘણા ભાગો જળબંબાકાર બની જાય, એટલે ખેડૂત ભાઈઓએ ભારે વરસાદની હરકતથી જનધનની કાળજી લેવાની જરૂર છે. અને ત્યાર પછી લગભગ 18 તારીખ આસપાસ વરસાદનું જોર કંઈક ઘટવાની શક્યતા છે. તો સમગ્ર ગુજરાતમાં વરસાદ ભારે રાઉન્ડ બાકી હોવાની વાત અંબાલાલે કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારે આગાહી. રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં ભારે આગાહી. મહેસાણા, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી. પંચમહાલમાં પણ અતિભારે વરસાદની આગાહી. હજુ પણ ઉત્તર ગુજરાતના મહેસાણા,
પાલનપુર, બનાસકાંઠા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના લગભગ જૂનાગઢ, ભાવનગર, અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને મહત્વના સમાચાર, ખેડા શહેરમાં લાગી છે ભીષણ આગ. ખેડા અંબિકા કોમ્પ્લેક્સની સામે રાઈસ મિલમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. પ્લાસ્ટિક ભરીને આવેલી આઈશર પણ આગની ચપેટમાં આવી ગઈ છે. ગોડાઉન પાછળ આવેલા ઝૂંપડાઓ અને એક દુકાન આગની ચપેટમાં આવ્યા છે. આગ લાગતા 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. અચાનક આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. બજારવાળો જે વિસ્તાર છે ત્યાં લોકો ભયભીત છે. ખેડા શહેરના મધ્યમાં આવેલા જય અંબે રાઈસ મિલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે. હતી રાઈસ મિલ પણ અંદર ચાલતું હતું પ્લાસ્ટિકનું ગોડાઉન, તેવી પ્રાથમિક માહિતી મળી છે. મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આગ લાગી છે, છેલ્લા 2 કલાકથી આગ સતત આગ લાગી રહી છે. હજુ પણ કહી શકાય કે 2 કલાક જેટલો સમય વીત્યો છે, પરંતુ આગ પર હજુ સુધી પણ કાબુ મેળવ્યો નથી. આગામી 3 થી 4 કલાક જેટલો સમય આગ પર કાબુ મેળવવામાં લાગી શકે છે, તેમ અહીંના સ્થાનિકો છે તે જણાવે છે. અહીંના આગની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય પણ આગળ દોડી આવે છે. સીધી તેમની સાથે વાત કરીશું. કલ્પેશભાઈ, આગની જાણથી આપ દોડી આવ્યા, શું કહેશો? આગની જાણ થઈ મારા સંગઠન થકી ભાઈ અહીંયા આગ લાગી છે, એટલે તાત્કાલિક અમે દોડી અને તંત્રને પણ જાણ કરી. એટલે ફાયર સેફટીવાળા, ફાયર બ્રિગેડવાળા નડિયાદ, ધોળકા, અસલાલી, અમદાવાદ અને આણંદ અને ખેડા પ્રોપર આ બધાએ સંયુક્ત તંત્ર સાથે પ્રાંત અધિકારી, મામલતદાર બધા સાથે રહી આગ ઓલાવવાનો પ્રયત્ન ચાલુ છે. અને 2-2.5 કલાકથી એક મહેનત કરી ઓલાવવાનો પ્રયત્ન 80% કાબૂમાં આગ આવી ગઈ છે. 20-25% બાકી, કારણ કે અંદર પ્લાસ્ટિકનું કબાડીનો ધંધો કરતા હોય અને અતિશય પ્લાસ્ટિકનો સ્ટોક કેટલા વર્ષનો હોય આપણને પણ ખ્યાલ નહીં. પ્લાસ્ટિકના ગોડાઉનના લીધે આગ થોડીક વધારે છે. નડિયાદથી મારું ફાયર ટેન્ડર રવાના થયું હતું. આગ વધારે હોવાથી મેં અસલાલી, ધોળકા, બાવળા, બારેજા, આણંદ ને ફાયર ફાઇટર બોલાવ્યા છે. 8 થી 10 ગાડીઓ સ્થળ પર છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. अभी